અનંત ઉપકારી, અનંત કલ્યાણને કરનારા તારા તીર્થંકર સર્વજ્ઞાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. નવ તત્વ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રય, સંબંધ, નિદ્રા, બંધ અને મોક્ષ. જીવ તત્વનો અભ્યાસ ચાલે છે. ભાવ અને દ્રવ્ય પ્રાણોને ધારણ કરે તેને જીવ કહેવાય છે. ભાવ પ્રાણ તરીકે આપણું આત્મામાં ચેતન છે. દ્રવ્ય પ્રાણ એટલે આપણા શરીરની અંદર એવા શ્વાસોશ્વાસ આવ્યું છે, આપણા દ્રવ્ય પ્રાણ છે. હેય, જ્ઞેય અને ઉપાદેય ત્રણ વસ્તુ આપણે સમજ્યા હતા કે શું જાણવા યોગ્ય છે, શું છોડવા યોગ્ય છે, શું સ્વીકારવા યોગ્ય છે. અને એમાં પણ જીવ તત્વને જાણતી વખતે આપણે સૌથી પહેલા એનો ગુણ જાણેલું ચેતના. ચેતના એક એવો ગુણ છે દરેક જીવમાં હોય જ. આજે એક સ્ટેપ આગળ ચાલે. આજે જીવનું લક્ષણ ભણશું. થોડોક પદાર્થ અઘરો પડશે તો આપણે બેસ્ટ ટ્રાય કરશું કે ઇઝીલી સમજશું. લક્ષણ એટલે શું? તમારે મને એક એવું ચિહ્ન બતાવવાનું, એક એવી ડેફિનેશન બતાવવાની, એક એવી વ્યાખ્યા બતાવવાની કે જે વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે બધા જીવમાં બેસવી જોઈએ અને જીવ સિવાય બીજા કોઈમાં બેસવી ન જોઈએ. બધા જીવમાં બેસવી જોઈએ અને જીવ સિવાય બીજા કોઈમાં બેસવી ન જોઈએ. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે પહેલાં ગાયના એક્ઝામ્પલથી સમજીએ, પછી આપણે જીવનું એક્ઝામ્પલ રમતા રમતા બેસી જશું. હવે આ ભાઈ અહીંયા છે, ફોરેનથી એક બે માણસ લંડનથી, પેરિસથી ક્યાંથી આવ્યા અને આ ભાઈને મળીને કીધું કે ભાઈ અમારે ગાયને ઘાસ ખવડાવવું છે, તો ગાય કેવી હોય આવું એમને ક્વેશ્ચન કર્યું. એટલે આ ભાઈએ બાફી નાખી. એને કીધું શિંગડાવાળી જે હોય ને તેને ગાય કહેવાય. એટલે આ ઓલા ફોરેનરો ફરતા ફરતા મલાડની અંદર જીતેન્દ્ર રોડ પાસે ભેંસના તબેલામાં પહોંચ્યા. બધાના માથા પર શિંગડા જોયા એટલે લોકોએ ઘાસ ખવડાવી. ફોટા પાડીને બતાવ્યા તમને કે અમે ગાયને ઘાસ ખવડાવી. શું હાલત થાય? ગાય જુદી છે, ભેંસ જુદી છે, તો ખબર છે પાછી. એટલે એમનું લક્ષણ ખોટું પડ્યું. આવું લક્ષણ ન ચાલે કે તમે લક્ષણ ઘટાડા લક્ષણ બેસાડા જાઓ ગાયમાં અને ગાયમાં તો બેસે ભેગું ભેગું ભેંસમાં બેસી જાય, બકરીમાં પણ બેસી જાય, હરણમાં પણ બેસી જાય, તો આ લક્ષણ ખોટા કહેવાય. સમજાય બરાબર? આને દોષ કહેવાય. એટલે લોકોએ આ ભાઈને પૂછ્યું કે ભાઈ અમારે ગાયને ઘાસ ખવડાવવું છે, તો ગાય કેવી હોય અમને કહો, તમે ઘાસ ખવડાવે. એ લોકોએ ગાય જાણતા ન હતા. આ ભાઈએ પણ બાફી નાખી કે સફેદ રંગ વાળી હોય એને ગાય કહેવાય, વ્હાઈટ રંગ. હવે દેરાસરની બહાર નીકળ્યા તો ખરી, સામે ઘાસ વાળી બેન પણ જોઈ, બાંધેલી ગાય પણ જોઈ, અને બધી લીલી પીળી ને કાળી ધોળી બધી એવી હતી, ધોળી હતી જ નહીં. હવે આ ભાઈએ તો કીધું હતું કે સફેદ રંગ વાળી હોય ને જ ગાય કહેવાય. અને આજે કુદરતી ગાય વાળા બેન ગાય સફેદ લઈને નતા આવ્યા, એ ચોકલેટી કલરની ગાય લઈને આવ્યા હતા. એટલે પતી ગયું. આવા પણ લક્ષણ ન ચાલે કે જે લક્ષણમાં તમે પાછા કન્ફર્મ જ ના આપો, તમે બફાઈ જતા. આ લક્ષણ સાચા નથી. ત્રીજા ભાઈને પૂછ્યું કે ભાઈ અમારે ગાયને ઘાસ ખવડાવવું છે, તો ગાય કેવી હોય અમને કહો. એ ભાઈએ તો મોટું બાફી નાખ્યું. એ કે જેના પગની અંદર એક ખરી હોય ને તેને ગાય કહેવાય. ખરી એટલે પેલા ગાય જોજો, ગાયનો પગ જુઓ. ગાયના પગમાં બે ખરી હોય, એક ખરી ન હોય. ખરી એટલે આમ ભાગ હોય, આવો ઉપસેલો ભાગ, એના પગની અંદર આ ભાગની અંદર બે ખરી આમ. એક ખરી કોઈ દિવસ ગાયમાં, ચારે પગમાં બે ખરી હોય. આવતીકાલે ખાસ ગાયને ઘાસ ખવડાવજો, એના પગ જોજો, ફરતા નહીં, જોજો એટલે આઈડિયા આવશે કે બે ખરી કોની કહેવાય. પણ આ ભાઈ તો બાફી જ નાખ્યું કે એક ખરી હોય ને તેને ગાય કહેવાય. આખા દુનિયામાં એવી એક પણ ગાય નથી કે જેના પગમાં એક ખરી. બધાના પગમાં બે ખરી તો હોય જ. આમનું તો શું થોડું ગયું બીજામાં ગયું. આમનું થોડી ગાય તો વાઈટ મળી, આમને તો એવું બાફી નાખ્યું કે ગાયમાં જ ન મળ્યું. સમજ્યા બરાબર? આ ત્રણે ત્રણ દોષ. આના દોષને અતિવ્યાપ્તિ દોષ કહેવાય, આના દોષને અવ્યાપ્તિ દોષ કહેવાય, આના દોષને અસંભવ દોષ કહેવાય. અતિવ્યાપ્તિ ગાયમાં તો ઘટ્યું, ગાય સિવાય ભેંસમાં જ હતું. અતિવ્યાપ્તિ જેટલું કીધું હતું એના કરતા વધારામાં જ હતું. સમજાય ગયું? બેનને કીધું કે 3 માણસ જમનારા છે, તો બેન 4ની જ રસોઈ બનાવે. પાછા એમ કે અમારે તો મહેમાન ખપી જાય, બગાડે ખાલી, ઝુકાઈ નાખે. બરાબર બોલું નહીં? એકદમ કટ્ટુકટ બનાવો. 3 એટલે 3ની જ બને. વધે જ ને ગુણ છે એ તો, પણ આપણી ભાષામાં અતિવ્યાપ્તિ સમજવામાં. અતિવ્યાપ્તિ 3ની રસોઈ તો 4 જણા બેસે,
4ની રસોઈ હોય તો 5 જણા જમી શકે, 5ની રસોઈ હોય તો 7 જણા જમી શકે. અતિવ્યાપ્તિ સમજાય ગઈ? અતિવ્યાપ્તિ જેટલું કીધું છે એના કરતાં વધારામાં જતું રહે તેને અતિવ્યાપ્તિ. ગાયનું લક્ષણ શિંગડા, ગાયમાં તો ગયું પણ સાથે સાથે ભેંસમાં જતું રહ્યું, બકરામાં જતું રહ્યું, અહીંયા જતું. અવ્યાપ્તિ બીજો, અતિવ્યાપ્તિ સમજાયું. હવે હું બીજો દોષ સમજાવું છું. અવ્યાપ્તિ ગાયનું લક્ષણ કીધું તો ભાઈ ગાય ઠીક, તો આ ભાઈએ કીધું કે ભાઈ સફેદ રંગ વાળી હોય તે ગાય. દુનિયામાં લાખો ગાયમાં 25-50 હજાર ગાય સફેદ રંગની હોઈ શકે, એમાં ના નથી. બધી ગાય સફેદ નથી. એટલે અવ્યાપ્ત, બધી ગાયમાં ન ઘટ્યું, ક્યાંક ક્યાંક ઘટ્યું, ક્યાંક ક્યાંક ન ઘટ્યું. એટલે એ દોષને કહેવામાં આવે છે અવ્યાપ્ત. વધારામાં ઘટે તો શું કહેવાય? બોલો શું કહેવાય? અને ઓછા એમાં બી પૂરું ન ઘટે તો શું કહેવાય? ક્યાંક ઘટે ને ક્યાંક ન ઘટે તો અવ્યાપ્ત. ત્રીજા નંબરનો દોષ અસંભવ, પોસિબલ જ નથી. આ 100% ઝીરો, 100% અતિ અસંભવ. આવું લક્ષણ કઈ બોલે તો મૂર્ખ જ કહેવાય. તને કીધું શું, તું બોલ્યો શું, અને અસંભવ દોષ. આ પોસિબલ જ નથી, આને અસંભવ દોષ કહેવાય. આ દોષ આવું તું કેવી રીતે બોલી શક્યો? જે માણસ મેન્ટલી ક્રેક હોય આવું ભૂલ કરે તો એ ભાઈ તો રક્ષણ બનાવ્યું. એક ખરી હોય તે ગાય હોય જ નહીં કોઈ ગાય. સમજાઈ ગયું બરાબર? તો ગાયનું સાચું લક્ષણ શું? તો કે ગળાની પાસે લાંબી ગોદડી હોય. એના માટે સંસ્કૃતમાં શબ્દ છે સાસના. સાસના અને ગુજરાતીમાં ગોદડી કહેવાય. ગાય જેટલી લાંબી આમ ગાય આમ ગોદડી હોય એવી કોઈને ન હોય. તો કે સાસનાથી મતલબ જેને મોટી ગોદડી હોય તેને ગાય કહેવાય ગળા પાસે. એટલે પરફેક્ટ તમને ગાય મળી જાય. એવી ભૂલ ક્યાંય ન થાય. એ સ્વિટ્ઝરલેન્ડની ગાયમાં પણ હોય, પેરિસની ગાયમાં પણ હોય, લંડનની ગાયમાં પણ હોય, અમેરિકાની ગાયમાં પણ હોય, ઇન્ડિયાની ગાયમાં પણ. સમજાઈ ગયું બરાબર? ખ્યાલ આવ્યો બરાબર? બીજી રીતે સમજાવું, સાધુના એક્ઝામ્પલથી સમજાવું. કમલેશભાઈને પૂછ્યું સાધુ કોને કહેવાય? તેમણે કીધું સફેદ રંગના કપડાં પહેરે તે સાધુ. સાચું છે કે ખોટું છે? હવે તો અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ કે અસંભવ? સફેદ રંગના કપડા આપણે જો અહીંયા વેટ રંગના પહેરી, તમે સાધુ તો નથી જો અત્યારે આ ભાઈ વ્હાઈટ પહેરે છે. સફેદ રંગના કપડા એ અતિવ્યાપ્તિ. બધા સાધુ તો વ્હાઈટ પહેરે છે, સાધુ સિવાય બીજા શ્રાવકો પણ વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં ફરે છે. કેટલાક એવા છે વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ પહેરે છે આ જીવન, વ્હાઈટ એન્ડ વ્હાઈટ. મિનિસ્ટરો ખાસ તો પેલા આપણા નેતાઓ, બીજા કેટલાક ઉત્કૃષ્ટ શ્રાવકો જેને પસીના થતા જ મેલ નથી કરતા એવા. સમજાઈ ગયું ને? વગેરે વગેરે. ઓલા ભાઈને પૂછ્યું ભાઈ લક્ષણ આપો સાધુ કોને કહેવાય? તો કે ચશ્મા પહેરીને ભણતા હોય તે સાધુ. બધા ભણનારા કે ચશ્મા પહેરે સાધુ? લેન્સ તો હોય નહીં એ લોકો. એટલે અવ્યાપ્તિ સમજાઈ ગઈ. ઓલા ભાઈને પૂછ્યું સાધુ લક્ષણ શું? તો કે પૈસા રાખે તે સાધુ. એક સાધુ પૈસા ન રાખે, કે પૈસા રાખે તે સાધુ. સમજાયું બરાબર? ખોટા લક્ષણ સમજાયું. મેં તો હવે સાચું લક્ષણ શું એ બોલો સાધુ? તો કે રજોવરણ ધારણ કરીને જે ચાલે તે. રજોવરણ એટલે ઓગો. સાધુ પાસે કોઈ પાસે પંચાચાર કે 5 મહાવ્રત. 5 મહાવ્રતનું લક્ષણ તો વાંધો નથી, પણ વચલા 22 તીર્થંકરના સાધુમાં 4 જ મહાવ્રત હોય. શું કરશો પછી? અવ્યાપ્તિ. બોલો હવે મને ખબર હતી પણ હું ન બોલ્યો આવું. લક્ષણ એટલે એવા પરફેક્ટ બોલવાના કે તમે બોલ્યા પછી ક્યાંય તમે ફસાઈ ન જવા જોઈએ. વચલા 22 તીર્થંકરના સાધુમાં 4 જ મહાવ્રત ઉચ્ચારવામાં જે સાધુ છે, પહેલાને છેલ્લા તીર્થંકરના સાધુઓમાં 5 મહાવ્રત ઉચ્ચારાવાય અને બીજા ભગવાનથી 23મા ભગવાન સુધીમાં 4 જ મહાવ્રત આવે. એ લોકો સ્ત્રીને પરિક્રમા ઇન્ક્લુડ કરીને સમજી જાય છે કે હવે પેન પેન્સિલ નથી રાખવાની તો સ્ત્રી તો મોટો પરિગ્રહ કહેવાય, એમ સમજે છે લોકો. અત્યારે ચોખવટ છે કે સ્ત્રીનું પણ નિયમ, પરિગ્રહ પણ નિયમ. સમજાઈ ગયું? એટલે આપણે જનરલ લક્ષણમાં એવું બનાવું કે બધામાં સંગત થાય. રજોણ એવું છે બધી વખતે તમારા ઘરે રજોણ દર્શનાર્થે છે, માટે મેં કીધું કે રજોરણ ગ્રહણ કરીને જે ચાલે છે. તમે ઘરમાં ચાલતા તો નથી ને આપણે રાખીને બાજુ બોલું પૂછવું હોય બાલકેશ્વરમાં કે જે પાત્રામાં જમે રીતસર, એ તો શું છે?
કારણ કે મારે સંયમના ભાવ લાવવા માટે તો દોષ લાગે. દર્શનાર્થે રાખી શકાય, એને યુઝ ન કરી શકાય. આપણે વિવેક રાખવો પડે બધે. હવે દર્શન વસ્તુ ખાવામાં બેસી ગયા, વાપરા પાત્રાવા જ અમે બોલો. મને દીક્ષા લેવાનો ભાવ હતા, મેં લીધી નહીં એટલા માટે. એટલે વિવેક જોઈએ દરેક. તમને રજોરણ જો ઘરે આપવામાં આવ્યું હોય તો બે જ કારણસર. નંબર 1, રોજ દર્શન કરવાના સંયમના ભાવ કેળવવા માટે. અને નંબર 2, અંતિમ ઘડીમાં તમને કોઈ આસપાસ ન પડે તો લઈને નાખજો. બીજું કંઈ દીક્ષા તો થઈ ગઈ આપણી. બીજું હવે આ બધી વાત આપણે રમતા હતા ગાયમાં ને સાધુમાં. પણ આપણે મેન હવે શીખવાનું છે કે જીવનું લક્ષણ શું. આપણે જીવ તત્વો બને છે. જીવના 6 લક્ષણ. કેટલા લક્ષણ છે જીવના એક સાથે? દરેક જીવમાં હોય જ, ભલે ઓછા વતાંશે હોય જ. બધા જીવમાં મળે. નિગોદથી માંડીને મોક્ષમાં ગયેલા બધા જીવોમાં મળે. બધા જીવોમાં 6 લક્ષણ હોય. કયા 6 લક્ષણ નામ લખો. નંબર 1, જ્ઞાન. જીવના 6 લક્ષણ. નંબર 1, જ્ઞાન. દર્શન, ચારિત્ર. થઈ ગયું ત્યાં તો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્યનો ઉપયોગ હોય જ. ભાઈ ઓછા વતાંશમાં જુદી વસ્તુ છે. ક્ષયપસમને કારણે હોય જ. નોલેજ છે જ. કોઈને સંસારનું હોય, કોઈને ધર્મનું હોય. બીજું શું? કોઈ ડબલ ગ્રેજ્યુએટ ને કોઈ અડધો ગ્રેજ્યુએટ છે ને. પણ જ્ઞાન તો બધા પાસે. ભિખારી પાસે બી જ્ઞાન છે, ધ્યાન રાખજો. આ સંપત્તિથી ઓછો હોતો એ જુદી વસ્તુ છે. બાકી જ્ઞાન બધા પાસે. વનસ્પતિ એવા વનસ્પતિના પાંદડાને પણ અનુભૂતિ થાય. તડકો લાગે, ગરમી લાગે, ભલે એટલું થાય પણ થાય ખરી. નોલેજ છે. જળને ક્યારેય નોલેજ નથી. તમે આ દિવાલને ક્લાસ પછી 1 કલાક માર્યા કરજો, આ કાંઈ નહીં બોલ. તમે થાકીને જતા રહેશો. કારણ કે આ જળ છે, આને કાંઈ અસર નથી થવા. સમજાય બરાબર? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ઉપયોગ એ શું છે આપણા મેન લક્ષણ. સમજાય ગયું બરાબર? આગળ ચાલે. જીવ કેટલી પર્યાપ્તિઓ કરે છે બાકી છે ને? પર્યાપ્ત. ચલો પર્યાપ્ત મેન ટોપિક. પર્યાપ્ત મેન ટોપિક અને હાર્ડ ટોપિક. હાર્ડ નથી, એમ તો ઇઝી છે, રમતા રમતા થશે, પણ થોડુંક સમજવું પડશે. પર્યાપ્તિની પહેલા વ્યાખ્યા લોકો. જીવન જીવવાની શક્તિ. પર્યાપ્તિ ઇઝ ઇક્વલ ટુ જીવન જીવવાની શક્તિ. ટોટલ 6 પર્યાપ્તિ તમારે કરવાની છે. નંબર 1, આહાર. નંબર 2, શરીર. નંબર 1, આહાર. નંબર 2, શરીર. નંબર 3, ઇન્દ્રિય. આહાર, શરીર, ઇન્દ્રિય. નંબર 4, શ્વાસોચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ. નંબર 5, ભાષા. નંબર 6, મન. તમારી પાસે કેટલી છે પર્યાપ્તિઓ આમાંથી? છે. મન છે. શ્વાસ લો છો. સરસ. 6 પર્યાપ્તિ પૂરી કરી તમે. આપણે બધાએ એકેન્દ્રને 4. પહેલી, એ લોકો બોલે ને એને વિચારી ન શકે. કીડી મકોડા જે બધા જીવો છે વિકલેન્દ્રિય, એને 5. મન ન હોય. આપણા જેવા સંઘની પંચેન્દ્રિય, દેવ નારક ને મન હોય. કૂતરા બિલાડા પંચેન્દ્રિય, એને મન હોય, એને 6. પહેલા આપણે પર્યાપ્તિ સમજશું. પર્યાપ્તિ એટલે શું બરાબર સમજજો. પૂર્વ ભવની અંદર કોક ભવમાં આપણે હતા. ત્યાં આગળ આપણે આ ભવમાં અહીંયા આવવા માટે એ ભવમાં આપણે આયુષ્ય બાંધ્યું. અહીંયા જઈને આપણે પર્યાપ્ત થશું એ બધા કર્મો ત્યાં બાંધી લીધા. જેમ આપણે અહીંથી દુબઈ જવું હોય તો બેગ અહીંયા પેક કરીએ, 10 દિવસ રહેવું છે તો આખરીનું પેકિંગ કરી નાખીએ, છંદાનું પેકિંગ કરીએ, બીજું જે પેકિંગ કરતા હોય ખબર નહીં. તૈયારી 10 દિવસ ત્યાં રહેવું છે તો તમે જે થોડી ઘણી તૈયારી કરીને જાઓ એ પૂર્વમાં આપણે બધું ફિક્સ કર્યું કે આપણે ત્યાં જઈને આપણી પર્યાપ્તિ પૂરી કરશું, આપણે આટલા વર્ષ જીવવાનું છે, આમ કરશું, તેમ કરશું, આમ કરશું. અને એ ભાવમાં જેવું આપણું મૃત્યુ થયું વિધિન 3 સમયમાં. કેટલા સમયમાં? 3 સમય. આંખના પલકરમ પડે ને શિવરમાં અસંખ્ય સમય પસાર થાય છે. 3 સમય એટલે આપણે એમ વિચારી પણ ન શકીએ એટલું જ ઊંચીનું છે. સેકન્ડ નથી બોલતો, હું 3 સમય બોલું છું. વિધિન 3 સમયમાં. વિધિન આપણે જ્યાં ઉત્પન્ન થવાનું છે ત્યાં પહોંચી જઈએ. કોઈ 4 સમય પહોંચે, કોઈ 5 સમય પહોંચે, પણ મેજોરિટી 3 સમય પહોંચી જાય. કોઈ તો એક જ સમયમાં પહોંચી જાય.
જસ્ટ ઓલા લોકો કે મહિનો એટલે જેમ રડવાનું ચાલુ કરે એની પહેલા તો આપણે અહીંયા ઉત્પન્ન થઈ ગયા હોય. સમજો છો? રડવું નહીં એમ કહું છું. તમારી સામે ઓલાનો ખોડામાં જીવ જાય અને જાય તમે જોયો અને તમે કહો કે ગયો, ઓલો ઉત્પન્ન થઈ ગયો. તમે ગયો બોલો ને એમાં અસંખ્ય સમય પસાર થાય. ઓલો તો ત્રીજા સમય ત્યાં પહોંચી ગયો હોય. આટલો ફાસ્ટ છે. સમજાય કર્મનું ગણિત? તારા મોબાઈલમાં ઇન્ટરનેટ લઈને ફરો છો, પછી નેટ નથી આવતું, તારા મોબાઈલના ઠેકાણા નથી, નેટ નથી. અમારે તો જીવ 3 સમયમાં જ્યાં પહોંચ્યો ત્યાં પહોંચી જાય. શું જ બોલો હવે? સમજાય? એટલે 10% 20% 80% 60% આમ ચાલે. ખખડેલું બધું ખાતું એ બધું શું ઓલું બધું ઉતારવું પડે ને તમારે બધું ડાઉનલોડ કરવું પડે ને પછી એને ખોલવું. માથા કૂટું છે બધી તમારે. અમારે આ બધું નહીં, સીધું આમ 3 સમયમાં ત્યાં. હવે તમે રડો, કોક મૂકો, ફોન લગાડો, મળતું પાડો, એ તો ઘણા સમયો ટાઈમ લાગ્યા. હવે ત્યાં પર્યાપ્તિઓ પૂરી કરી બેસી ગયો. આટલું ફાસ્ટ કામ છે. સમજાય છે? પછી ભલે માતાના ગર્ભમાં જવાનું હોય કે ઈંડામાં જવાનું હોય કે સમૂર્છિમ તરીકે જ્યાં જે ભાવમાં જે રીતે ઉત્પન્ન થવાનું હોય ત્યાં જઈને પહેલું કામ શું હવે એ નક્કી કરો. જેવો ત્યાં પહોંચે એટલે પહેલું કામ આહાર. પહેલું જ કામ. મરતી વખતે છેલ્લું કામ પણ આહાર અને પહોંચીને પહેલું કામ પણ આહાર. સમજી ગયા હવે આટલામાં? જ્યારે મર્યા હતા ને ત્યારે આહાર લઈને મર્યા હતા. આહાર એટલે આમ આહાર નહીં, રૂવાટી વાળો આહાર. અહીંથી સતત આપણે આહાર લેતા હોય. મર્યા ત્યારે પહેલું છેલ્લું કામ શું કર્યું? આહાર લઈને મર્યા. અને ઉત્પન્ન થયા ત્યાં પહેલું કામ શું કર્યું? તો કે આહાર ગ્રહણ કર્યો. આહાર રે રોટી દાળ ભાત શાક પિઝા નહીં. આ શરીર બનાવવા માટેના જે વર્ગનાઓ દુનિયામાંથી કેચ કરવાની હોય ને એના જેવી. તમે બહારગામ ફરીને જ્યારે ઘરે આવ્યા હોય તો કે તમને તો ખબર જ હોય, દૂર તમે સુધા તમે 11:30 ત્યાંથી નીકળ્યા અને બોમ્બે સેન્ટ્રલ ગાડી લેટ પહોંચી 7 વાગે. તમે ટેક્સી કરીને ફટાટ ઘરે આવો, તમે નહીં પણ લેડીઝનું માઇન્ડ ચાલુ થઈ જાય. એવું ગોઠવીને ગઈ હોય ઘરેથી કે ચા એટલે પેલું ઘર ખુલે, રસ્તામાં ચાવી શોધી કાઢે ને કંઈક શોધી કાઢે ને માઇન્ડ ચાલુ. શાક લાગી ગયા છે, દૂધ લાવવાનું છે, ફલાનું શાક સમારવાનું. આપણે ખબર પડે આપણે તો માઇન્ડ શું ચાલે છે. સમજી ગયા બરાબર? કેમ કે એ લોકોએ ત્યાં જઈને હજુ ઘર ખોલતા પહેલા તો દૂધની થેલી લઈને જ ચડે. પોષે પછી પેલા દૂધ પહેલા પહોંચાડે. સમજ્યા તમે? પર્યાપ્ત. પહેલું આહાર. ખ્યાલ આવ્યો બરાબર? આહાર પર્યાપ્ત. હું તમારી વ્યવસ્થાની મજાક નથી કરતો, સિરિયસલી સમજાવું છું એટલે ખોટું નહીં લગાડતા કે આવું ફાસ્ટ કામ થાય છે. આહાર પર્યાપ્ત પહેલું અને એક જ સમયમાં પૂરી. શેનો આહાર લીધો? તો કે શરીર બનાવવું છે, ઇન્દ્રિયો બનાવવી છે, શ્વાસ બનાવવું છે, મન બનાવવું છે, ડેવલપ કરવું છે. જે પૂતગલો ગ્રહણ કરશે આ ઉદારી શરીરમાં એનો આખો જથ્થો લઈ આવે. સમજો દાખલા તરીકે 3 દિવસ તમારા ઘરના નીચે બિલ્ડિંગ નીચે તમે મહારાજ રાખીને રસોઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. કેટરર્સ કોન્ટ્રાક્ટ નથી, સામાન તમારો, મજૂરી અહીંથી. પહેલી છે બપોરે રોટલી છે, સાંજે પરોઠા છે, બીજે છે થેપલા છે, સાંજે ભાખરી છે, બીજે પૂરી છે, સાંજે XY છે, કંઈક છે. તો તમે શું કરશો? બજારમાંથી તૈયાર લોટ 3 દિવસમાં ભેગો ગુણી લાવીને એને આપી દઈશું. 10 કિલો, 20 કિલો, 30 કિલો, 40 કિલો જે તમને લાગતું હોય. એટલે 3 દિવસનો લોટ ભેગો આપ્યો કે ના આપ્યો. પછી જેમ જેમ એને જરૂર પડશે તેમ તેમ વાપરતો રહેશે. માથાકૂટ નહીં. રોજિંદુ પછી આપવાનું શું બાકી રહેતું કે દૂધ અને દહીં. આ 2 વસ્તુ છે રોજિંદુ આપવાની. અને બહુ તો શાક. બરાબર? આટલું જ હોય ને? પરફેક્ટ છે ને? ચાલો ખીચોનો કહેરા 7-7, 10-10 દિવસ અને બધું શીખવાડ્યું જ ગુરુ છે. 3 વસ્તુ એવી હોય કે રોજ આપવાનું, બાકી બધું તમારે પહેલેથી લાવીને આપી દેવાનું. તો તમે 3 દિવસનું એક સાથે આપ્યું કે ના આપ્યું? એક જ સમયમાં આમ લઈને આમ આલો આ લોટ 3 દિવસ થોડો યુઝ કર્યા કરો. એમ આહાર પદ્ધતિમાં મોટો જથ્થો એક સાથે લાવી દે ફટ કરતો. નકામો કામનો બધું, જેમાંથી શરીર પણ બનશે, ઇન્દ્રિય પણ બનશે, શ્વાસ પણ બનશે, ભાષા પણ બનશે, મન પણ બનશે, બધું જ બનશે. અને એક જ સમયમાં સીધું આહાર પર્યાપ્તિ પૂરી, કામ ચાલુ રોટી. એવી શક્તિ પર્યાપ્તિ એટલે શું? એવી શક્તિ ઉત્પન્ન કરે. જથ્થો આવો એ મેન નથી, પણ જથ્થો આવે એવી શક્તિ. અને એ જથ્થો આવી ગયા પછી સતત જથ્થો આવતો જ. પ્રતિ સમય જથ્થો આવ્યા જ કરે. જેમ એવો તમે બિઝનેસ શોધ્યો, એવો તમે જોબ શોધી, પૈસા આવ્યા જ કરે. રિટાયર થાવ તો એ પછી તમારું PF આવ્યા કરે. એમ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સતત પૂતગલો આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એવા પ્રકારની જે શક્તિ તમે પેદા કરી એ આહાર પર્યાપ્તિ. પહેલી પર્યાપ્તિ સમજાય. પેલા આહાર એટલે શું?
શરીર વગેરે બનાવવા માટેના પૂતગલો ગ્રહણ કરવા, એક જ સમયમાં ગ્રહણ કરી લેવાનું. સમજાય છે? એમાં નક્કામાં પણ આવ્યા છે ને કામના પણ આવ્યા છે. બજારમાંથી તમે ઘઉં લાવો તો કાકરા ને ઘઉં ભેગા જ આવે. કાકરા કાઢી નાખવાના, ઘઉં રાખવાના. પેલા એકવાર જથ્થો લઈ આવ્યા એટલે હાર પર્યાપ્તિ કમ્પ્લીટ. હવે તેને ખાલી ઘરાત ને કોને રાખવા પછી શરીરમાં વિચારશું. સમજાય ગયું? એટલે જે શક્તિ, પર્યાપ્તિની વ્યાખ્યા આમ કરવી પડે જ્યારે બોલવાનું આવે, જે શક્તિ વિશેષથી, જે શક્તિ વિશેષથી આહારને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને, આહારને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરીને આત્મા સાથે એકમેક કરે, આત્મા સાથે એકમેક કરે તે આહાર પર્યાપ્તિ. અને પછી લખજો, આ કાર્ય માત્ર એક જ સમયમાં થાય છે. સમજણ પડી બરાબર? પહેલા પર્યાપ્તિ એટલે શું? જીવન જીવવાની શક્તિ. પર્યાપ્તિ એટલે શું? જીવન જીવવાની શક્તિ. અત્યારે જે આ જીવન ચાલી રહ્યું છે એ પર્યાપ્તિના કારણે ચાલી રહ્યું છે. અને એમાં તમે જ્યારે ઉત્પન્ન થયા હતા ત્યારે પહેલું કામ તમે આહાર પર્યાપ્તિ પૂરી કરી. જે તમે પૂર્વમાંથી કાંઈ લઈને નથી આવ્યા, શરીર પણ છોડીને આવ્યા છો, મન પણ છોડીને આવ્યા છો, શ્વાસોશ્વાસ પણ છોડીને આવ્યા છો, બધું જ છોડીને આવ્યા છો. તમે કાંઈ લઈને નથી આવ્યા, બધું જ છોડીને આવ્યા છો. અને આ બહુમાં આવતાની સાથે તમારે ટોટલ નવી ગીરી, નવો દાવ. સમજાઈ ગયું? તો ગીરી ધંધા રમતા હતા કે નહીં? પછી ગણવાના 60 ને 70 ને 80 ગીરી ધંધા, નવી ગીરી. આ બહુમાં નવું શરીર, બધું ટોટલ ન્યૂ. તો ન્યૂ શરીર બાંધવા માટે પહેલા જોઈએ તો કરી પૂતગલો. જગતના પૂતગલો તૈયાર પડેલા, જેવા આવ્યા એટલે ફટ કરતા પહેલા પૂતગલો ગ્રહણ કર્યા. આર પ્રતિ કમ્પ્લીટ એક જ સમય, એક સાથે. જેમ તમે 3 દિવસનો લોટ એક સાથે આપી દીધો છે, એક જ સમયમાં સીધા ગ્રહણ, ઢગલા બંધ, અનંતતા આવી ગયા, બનાવ્યા કરતો. એને અનુરૂપ ગ્રહણ કરી શકે છે. અનુરૂપ કાંઈ એક સાથે પેલા જથ્થો ઉપાડી કહેવાના નહીં. ભગવાન જેના 2 ભાગ ન કલ્પી શકે એવો જીનામ જીનો સમય, સેકન્ડનો અનંતનો ભાગ. એટલે કોઈક વધારે ગ્રહણ કરે આહાર પર્યાપ્તિ કે વોટેવર, એટલે કોઈ ઓછું કરે, તે કર્મના આધારે હોય. શક્તિ વિશેષથી ગ્રહણ કરવાનું છે. મિનિમમ અનંતા આવવાના છે. કે તમારા અનંતા કરોડ આવ્યા, મારા અનંતા અબજો આવ્યા, ફરક શું પડે છે? લોસ નહીં જાય. કારણ કે પછી કન્ટિન્યુ આહાર પર્યાપ્તિ કામ કર્યા જ કરશે ને, સતત ઉદર લાગવાનું કામ તો કર્યા જ કરીશ. એક વખત શરીર બનાવવું છે, એક સાથે જથ્થો આવી જાય. કારણ કે 6 પર્યાપ્તિનું કામ એક સાથે ચાલુ થઈ જાય. એક બિલ્ડરે 6 બિલ્ડિંગના ખનન કર્યા છે, 6 કામ એક સાથે ચાલુ થાય. પછી પૂર્ણાવતી પણ અનુક્રમે કરે. આ 1 વર્ષમાં કરે, 2 વર્ષે કરું, 3 વર્ષે કરે. પણ એક સાથે એક જ મુહૂર્તે 6 બિલ્ડિંગના ખનન કરી નાખે. પર્યાપ્તિઓની શરૂઆત એક સાથે 6 અને પૂર્ણાવતી અનુક્રમ. એટલે પહેલી પર્યાપ્તિ આહાર પર્યાપ્તિ. આહારમાં એટલું જ છે કે પૂતગલો ગ્રહણ કરી લાવે, બસ. હવે બીજું શરીર પર્યાપ્ત. જો ભેંસનું ચામડું જાડું હોય, ગાયનું ચામડું પતલું હોય, ફૂલની પાંદડી એકદમ પતલી હોય, તમારા શરીરની સ્કિન પણ કોઈની જાડી, કોઈની પતલી, બધું અલગ અલગ. જથ્થામાં તમે એક સાથે માલ તો ઉપાડી લીધો, પણ એ ઉપાડેલો માલ તમારે બધો કંઈ કામનો નથી. કેટલાક પૂતગલો એવા છે જે તમને કામના છે, અને કેટલાક પૂતગલો એવા છે જે તમારા માટે નકામા છે. તો તમે 2 પાર્ટ્સ કરો, રસ અને ખલ. કયા 2 કરો? રસ અને ખલ. ખલ એટલે કચરો, જે કાઢી નાખો. જે જથ્થો આવ્યો છે, જેમ તમે ઘઉં વીણવા બેસો ને તેવી રીતે કાકરી વીણતા જાઓ, ઘઉં લેતા જાઓ, કાકરી કાઢતા જાઓ, ઘઉં લેતા જાઓ. એ રીતે જે પૂતગલો આરતી આવ્યા, એક સમયમાં જથ્થો આવ્યો, એમાંથી જે પૂતગલો તમારા નસીબ, તમારા કર્મ, તમારા પુણ્યને આધીન જે યોગ્ય છે તેને રાખે, જે નકામા છે એને સાઈડ કરી નાખે. બરાબર? રસ અને ખલ. રસ એટલે જે સારા છે તે રાખવાના, ખલ એટલે જે નકામા છે તેને દૂર કરવાના. પ્લસ જે સારા પૂતગલો રસ રૂપે છે તેનું કન્વર્ઝન 7 ધાતુ રૂપે કરવાના. એવું યંત્ર ગોઠવાય. આ શરીર છે ને, આંતરડું, લીવર, કિડની, જઠરાગ્નિ, પિત્તાશય, હાર્ટ, પાસળીઓ, આ બધું સિસ્ટમ છે ને, આ સિસ્ટમ 7 ધાતુ. આજે તમે જે ખોરાક ખાવ છો 49 દિવસે પચે છે. કેટલા દિવસે? 49 ડેઝ. આજનો કેરી રસ 49 દિવસે પચશે એમ કહેવા માંગુ છું.
પહેલા 7 દિવસ લોહીમાં કન્વર્ટ થાય, પછી 7 દિવસ વીર્યમાં જાય, પછી 7 દિવસ મેદમાં જાય, પછી 7 દિવસ મજ્જામાં જાય, પછી 7 દિવસ રસમાં જાય, પછી છેલ્લે 7 દિવસે હાડકામાં પહોંચે. આ શરીરની જે મજબૂતાઈ, આ જે સિસ્ટમ, આ જે અંદર યંત્ર ચાલે છે કે તમારો ખોરાક આવે. પર્યાપ્તિ એટલે એવા પ્રકારના યંત્રો બનાવવા. તમે મારી બરાબર ભાષા સમજજો. તમે બરાબર સમજો, તમે કંઈક ભૂલ કરો છો, હું એવું સમજુ છું. એક મસ્ત મજાના વ્યક્તિએ એક ઓલું વોશિંગ મશીન બનાવ્યું. એને કેવું યંત્ર બનાવ્યું ખબર છે? કે તમારે કપડાં નાખવાના, સાબુ નાખવાનો, બસ બટન સ્વિચ કરીને સુઈ જવાનું. બરાબર? નળ ચાલુ રાખવાનું. હા, નળ ચાલુ રાખવાનું. નળ ચાલુ રાખવાનું. પછી પાણી કેટલું ગ્રહણ કરવું, પાણી કેટલું ગ્રહણ ન કરવું, પાણી કેટલું ફેંકી દેવું, કપડાં કેટલા હલાવવા, કપડાં કેટલા નીચોવા, કપડાં કેટલા ધોવા, શું કરું ભગવાન જાણે. ઓલું અંદર શું કર્યા કરે આ મશીન. આજના કપડાં ધોઈ ગયા પછી મશીન તૈયાર જ બેઠું છે. નાખ કપડાં આપણા ધોઈ આવું તો પાછા તમે ના બોલે પાછું કામ કરે. આ જે મશીન જે આખું આટલું કામ 4-5 કામ ભેગા કરે છે, કલાકમાં બધા કપડાં ધોઈને બહાર ફેંકી દે છે. પછી ભલે મેલા જ આવ્યો એવા સ્પષ્ટતા કરી હોય તો થોડી સ્પષ્ટતા. અહીંયા એવું નથી, કારણ કે ધોયેલા કપડાં મેલા જ હોય બાકી. તો તમને કદાચ એમ હશે કે વોશિંગ મશીનમાં શું મને ખબર નહીં હોય, તમે જ્યારે ખુલાસો કરો. અહીંયા 7 ધાતુ બને એમાં મશીન તૈયાર થાય છે. પર્યાપ્ત જે પૂતગલો ગ્રહણ કર્યા છે 70 વર્ષની જિંદગી સુધી આ માણસનું લોહી બનતું રહે, લોહીમાંથી વીર્ય બનતું રહે, વીર્યમાંથી ચરબી બનતી રહે, ચરબીમાંથી મજ્જા બનતી રહે, એમાંથી જઠરાશના રસ બનતા રહે, એમાંથી આગળ વધતા હાડકા બનતા રહે. આ જે 7 ધાતુ છે એનું કન્વર્ઝન ચાલ્યા કરે એવી આખી જે મશીનરીઓ સેટ કરે એ કામ શરીર તૈયાર કરે. આખી અંદરની બોડી લિક્વિડ ફોર્મ તૈયાર કરે, જેને સંપૂર્ણ હાર્ટ કરતા, સંપૂર્ણ થીમ કરતા એને પૂરા 7 મહિના લાગે છે. આખો શરીરનો જથ્થો અંતર્મુખનો પ્લાન તૈયાર થાય અને આખું યંત્ર ગોઠવાઈ જાય અને પછી ડેવલપ ચાલુ થાય. આખી મગજથી માંડીને પગ સુધીના કેવા સિગ્નલ પહોંચાડવા. આખી અંદરની જે બોડીની રચના છે, આંતરડું 80 ફૂટ લાંબુ છે, નળ છે આમ 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 તમે જશો તો ખબર પડશે કેવી સિસ્ટમ. મોટું આંતરડું, નીચે નાનું આંતરડું, ખલ અને રસ, કિડની, એના ફંક્શન 2 અને 1 સમજાય છે. પિત્તાશય બાયડમાં, અહીંયા જઠરાગ્નિ, અહીંયા અન્નનળીમાંથી ખોરાક અંદર આવે, આંતરડામાં ગોળ 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 ફરતો નીકળે. એમાં તમે જન્મ વખતે જે મળ તમારા પેટમાં પડ્યા હોય એ મળ જો સાફ ન થયા હોય તો હજુ બી મળ અંદર જ પડ્યા હોય. આટલી સિસ્ટમ છે અંદર. આ બધી સિસ્ટમનું કંટ્રોલ ક્યારે થયું? ઉત્પત્તિ સમયે આવીને પહેલું કામ આ કરેલું કે હું જે ખોરાક ખાઈશ પહેલાં મારું લોહી બનશે. લોહી અહીંયા બને હાથ પાસે. 80 ટીપા લોહીના ભેગા થાય ત્યારે એક વીર્યનું ટીપું બને. 80 વીર્યના ટીપા ભેગા થાય ત્યારે ચરબીમાં કન્વર્ટ થાય. ચરબીમાંથી ધીરે ધીરે મજ્જા બને, મજ્જામાંથી ધીરે ધીરે માઉસ બને, એક પાર્ટ રસમાં જાય અને માંસપેશીમાંથી ધીરે ધીરે આગળ હાડકામાં કન્વર્ટ થાય. જેને આ બોડી આખી 9 મહિના સુધીમાં 7 મહિના સુધી આ ડેવલપમેન્ટ ચાલ્યા કરે. પહેલા 3 મહિના તો લિક્વિડ ફોર્મમાં હોય, એ લિક્વિડમાં બધું અંદર તૈયાર પડ્યું હોય. ધીરે ધીરે કન્વર્ટ થતાં હાર્ટ બનતું જાય, બ્રેન થતું જાય, ફ્રાય થતું જાય, એમ કરતાં કરતાં આખું તૈયાર થાય. આ શક્તિ અંતર્મુહૂર્તમાં શરીરવાળો પોતાને જતા જથ્થો જેટલું કામમાં આવશે એટલું લઈ લે અને પછી છોડી દે. બસ આ રસ રૂપે થયા કરશે. 2 પાર્ટ, રસ અને ખલ. કામનું આવશે રસમાં નાખીશ, ડકામાં આવશે હું ખલમાં નાખીશ. ખલ એટલે ટોલે પાછું દ્વારા નીકળી ગયું અને જે રસમાં આવશે તે સીધું 7 ધાતુમાં જાય. જે ખોરાક તમે જ્યાં ખાવ છો એ બધો ખોરાકમાં રસ પડે. અહીંયાથી લાલ રસ પડે, અંદરથી જઠર રસ પડે. આ સિસ્ટમ જુઓ ખાલી. આખો ખોરાક લિક્વિડ ફોર્મમાં થવાની શરૂઆત થાય, આખો ખોરાક લિક્વિડ ફોર્મમાં મિક્સ થાય. અહીંયા ખટાશ છે એટલે ખોરાક ફાટી ગયો, યાર ફોદા ફોદા થઈ જાય. લિક્વિડ ફોર્મનો ખોરાક ધીરે ધીરે એમાંથી રસકસ નીકળવા લાગે. જે નકામું છે તેનો કચરો ખલ થવા લાગે. કામનું જેનો રસ બધો ભેગો થઈને લોહીમાં જવા લાગે. છે ને સિસ્ટમ. કર્મ સત્તાની ઘણી અને થિયરી સમજાય. અંતર્મુહૂર્તમાં આ આખું મશીન બનાવવાનો પ્લાન એને કરેલો અને ડેવલપ થતા એને 7 મહિના લાગ્યા. એમાં પણ પાછા જેના જેવા કર્મ હોય એ રીતે એનો રસ જાય. કોઈને નસીબમાં લોહી બરાબર ન થવાનું હોય. મારે કાંદરીમાં એક છોકરો જન્મ્યો છે, એનું લોહી જ નથી બનતું.
તો દર 1-2 મહિના થાય એટલે મમ્મીએ કોઈ ઓલા નેગેટિવ વાળાને શોધવાનો, એ લોહી ચડાવે એટલે એની ગાડી ચાલે. એક 7 ધાતુમાંથી એક ધાતુ વીક પડે, કેવું કર્મ હશે બિચારા. શરીર પર્યાપ્તિમાં ખામી ગઈ, સમજાઈ ગયું? ભગવાનની મોટી કૃપા. ભગવાને શું કૃપા કરી? આ કૃપા કરી કે તારા 7 ધાતુ સિસ્ટમેટિક ચાલે. સમજાઈ ગયું? અને આ ખાલી પર્યાપ્તિ અંતર્મુક્તિ નહીં, યાવત 70 વર્ષ સુધી તું જીવે, તું 100 વર્ષ સુધી જીવે તો ત્યાં સુધી લોહી બનતું રહેશે. એ જે મશીન, નો વેરંટી ને નો ગેરંટી એવું બધું નહીં, કન્ફર્મ તારા કર્મ પ્રમાણે જર્મન માલ જેવો સારો માલ, ચાઇના માલ નહીં, આ પર્યાપ્તિ અંતર્મુક્તમાં તૈયાર થાય છે. આહારનો જો તો સમજાય છે હવે કેવો પ્યોર જથ્થો લાવ્યો છે કે જે મશીન 24 કલાક તમે જેટલું નાખો, બર્ગર નાખો, પીઝા નાખો, ફલાણું નાખ્યું, આ નાખ્યું, તે નાખ્યું, પાસ્તા નાખ્યા, કચરો નાખ્યો, મોથાળ નાખ્યો, બધું એ એક્સેપ્ટ કરે ને બધામાંથી રસ બનાવે. હવે સમજાય? સાત્વિક ખોરાક લે, તાત્સિક લે કે તામસિક લે, બધાને લોહીમાં કન્વર્ટ કરી શકે એ બીજા મશીન હોય છે. વોશિંગ મશીનમાં તો આમ ફેરવવાનું બધું, જાડા કપડાં તો ઊંધું કરવાનું ને સીધા કપડાં તો ચત્તું રાખવાનું, 20નું ને 40નું શું કંઈક છે ને, બોલો ને, મને નથી ખબર હોય, બોલશે નહીં. જોઈએ ઇસ્ત્રીમાં બી આવું બટન ફેરવવાના, આવા કપડાં તો આવું, અહીંયા એવું બટન કાંઈ નથી, ખાઓ છે બધું લોહીમાં જાય. સમજાય ગઈ શરીર પર્યાપ્તિ? ફરીથી હવે શરીર પર્યાપ્તિનું તમે ડેફિનેશન લગાવજો, લખી લો. જે શક્તિ દ્વારા, શરીર પર્યાપ્તિનું ડેફિનેશન લખાવું, જે શક્તિ દ્વારા આહાર રૂપે ગ્રહણ કરેલા પૂતગલોમાંથી પોતાના શરીરને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી, પોતાના શરીરને યોગ્ય પૂતગલોને ગ્રહણ કરી સાત ધાતુ રૂપે પરિણામ આવે, 7 ધાતુ રૂપે પરિણામ આવે. અને નક્કામાં પૂતગલોને ખલ રૂપે પરિણામ આવે, નક્કામાં પૂતગલોને ખલ રૂપે પરિણામ આવે. સાત ધાતુના નામ લખી નાખો. રસ, રુધિર, રુધિર એટલે લોહી, રુધિર, વીર્ય, મેદ, ચરબી, મેદ, મજ્જા, માંસ અને અસ્થિ એટલે હાડકા. થઈ ગયા 7? સમજાયું? સિસ્ટમ ખ્યાલ આવ્યો? કેવું હશે લોહી? સફેદ લાલ કણ, એ સાથે સફેદ કણ, અને વચ્ચે પ્લાઝમા ચાલે. લોહીમાં 3 સિસ્ટમ એક સાથે ચાલતી હોય, લાલ, વ્હાઈટ અને પ્લાઝમા. એ ત્રણેય સિસ્ટમ એક સાથે ચાલતી હોય, પ્લાઝમા વચ્ચે જ રહે. અહીંયા સફેદ, અહીંયા લાલ કણ રહે ને અહીંયા વ્હાઈટ કણ. પ્લાઝમાનું કામ શું? આ બેને ભેગા નહીં થવા જાય. જો ભૂલથી આ પ્લાઝમા ક્યાંક ન હોય અને આ બે ભેગા થાય તો ત્યાં લોહી ક્લોટ થાય, માણસનું જીવનનો ખેલ પૂરો થઈ જાય. શું પર્યાપ્તિ ઊભી કરી? કલ્પના કરો તો. માંદા ન પડે એનો રજિસ્ટર્ડ પાવર, જે તમારું WBC, જે તમારે કાઉન્ટ કહેવાય છે, પ્લેટલેસ, બધું શું છે? એ લોહીના માધ્યમથી આખા શરીરના રોગોને તમે જાણી શકો. પહેલાના કાળમાં અહીંથી ખાલી લોહી લે, આમ આંગળી, ભૂજાની આંગળી, આખા શરીરમાં જેટલા પણ રોગો એ કહી દે કે આટલા રોગ અંદર પડ્યા છે. સમજાઈ ગયું? શરીર પરથી બેઠી નીતિ 2 પર્યાપ્તિ બધી, આહાર અને શરીર. હજુ ઇન્દ્રિય પર્યાપ્તિ બાકી છે. 2 પર્યાપ્તિ સમજાઈ ગઈ. હવે ચિંતા નહીં કરજો ઘરે જઈને કે આખી બોડી અહીંયા આગળ આ ભાવમાં આવ્યા ત્યારે આત્માને કર્મ લઈને આવ્યા હતા,
અને આખી જે શરીર તૈયાર થયું એ શરીરનો પ્લાન જે અંતરનું સુધી ચાલે